તમારી પાસે પણ એવી કોઈ વ્યક્તિ આવે છે કે જે કહે છે કે મારી તો દિલ્હી સુધી પહોંચ છે, કે મારી ઓળખ તો મોટી એજન્સીઓમાં છે, તો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેણે આ જ ડાયલોગ મારીને કરોડોનો ચૂનો લગાવ્યો છે। અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી નામના શખ્સે ઈડી અને સીબીઆઈમાં પોતાની મોટી ઓળખ હોવાનો દાવો કર્યો હતો। આરોપીએ ફરિયાદને એવો વિશ્વાસ અપાવ્યો કે ઈડીના દરોડામાં જપ્ત થયેલા 11 કરોડ 10 લાખ રૂપિયા તે છોડાવી આપશે, અને આ કામ માટે તેણે ફરિયાદી પાસેથી 3 કરોડ 18 લાખ રૂપિયા ખંખેરી લીધા। કઈ રીતે છેતરતો હતો આરોપી? આ આરોપીનો કારસો એટલો વિચિત્ર હતો કે તે લોકોનો વિશ્વાસ જીતવા માટે રૂપિયા 3 કરોડ 13 લાખના નોટરી કરારનો ઉપયોગ કરતો હતો, પરંતુ જ્યારે ફરિયાદીને સમજાયું કે પોતે છેતરાયા છે ત્યારે તેમણે પોલીસના દ્વાર ખખડાવ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે આ વિજયકુમાર કુકરવાડાનો રહેવાસી છે અને અગાઉ પણ કડી, સાંથલ અને ભવનપુર પોલીસ સ્ટેશનમાં અનેક છેતરપિંડીના ગુનાઓમાં તેમનું નામ સામે આવી ચૂક્યું છે। ક્રાઇમ બ્રાન્ચની અપીલ। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ પોલીસનું કહેવું છે કે જો તમે પણ આ પ્રકારના વ્યક્તિની મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તો વિના સંકોચે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો। દર્શક મિત્રો, યાદ રાખો, શોર્ટકટથી કામ કાઢાવવાની લાલચ ઘણીવાર આજીવનની કમાણી સાફ કરી શકે છે। મોટી ઓળખના ખોટા દાવા અને શોર્ટકટથી સફળતા મેળવવાની લાલચ માણસને ઈમાનદારીના રસ્તેથી ભટકાવીને સીધો જેલના સળિયા સુધી પહોંચાડી દે છે। સાવચેતી જ છેતરપિંડીથી બચવાનો એકમાત્ર ઉપાય છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। તારીખ 6/12/2024 રોજ વિષ્ણુ કાંતિલાલ કંપની આંગણે પેઢી ધરાવે છે, જેમાં ઈડી દ્વારા રેડ કરવામાં આવેલ અને આશરે 11 કરોડ 10 લાખ જેટલી માતબર રકમ જપ્ત કરવામાં આવેલ હતી। આ રેડની ખબર પડતા હાલના ગુનાના આરોપી વિજય કુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી, જેઓ આંગણે પેઢી ખાતે જાય છે અને તેઓને એવું કહે છે કે મારે ઈડી અને સીબીઆઈમાં મોટી ઓળખાણ હોય, તમારું આ કામ હું કરી આપીશ। ત્યારે આ આંગણે પેઢીના માલિકો અને કંપનીના જે સભ્યો હતા તેઓ દ્વારા અમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એમને 3 કરોડ અને 18 લાખ જેટલી રકમ આ વ્યક્તિએ અલગ અલગ ટોકનો આપીને મેળવેલ છે। આ વ્યક્તિ દ્વારા આશરે 6 થી 8 મહિના દ્વારા એમનું કામ થયેલ નહીં, તો આ કંપનીના માલિકો દ્વારા વિજય ઉર્ફે મુખી નો સંપર્ક કરેલ અને એમને જણાવેલ કે અમારું કામ થયેલ નથી, તો જો કામ ના થાય તો અમારા પૈસા અમને પાછા આપો। ત્યારે તેને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે, પરંતુ એને કોઈ યોગ્ય જવાબ ના આપેલો। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે 198/2026 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે। આરોપી મૂળ કુકરવાડા, તાલુકો વિજાપુર, મહેસાણા જિલ્લાનો વતની છે, જે 2010 થી 2018 સુધી લંડન ખાતે રહેતો હતો। ત્યારબાદ 2021થી વનાતુ સિટીમાં ગયેલ અને વનાતુ દેશનો ત્યાં સિટીઝનશીપ મેળવેલ દ્વારા અને તેની વનાતુની રાજધાની પોર્ટ વિલા ખાતે રહેતો હતો। સને 2021થી પરત આવેલ છે અને ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે હાલમાં ભારત ખાતે રહે છે। આ વ્યક્તિ પોતે મોટી એજન્સીઓ સાથે સંપર્કમાં છે અને આવા ઘણા બધા લોકોના એને ચીટિંગ કર્યા છે। આ ચીટિંગ બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, સાંથલ, ગાંધીનગર ગુનો દાખલ થયેલ છે। તદુપરાંત લખનઉ, ઉત્તર પ્રદેશ ખાતે 120 કરોડના ચીટિંગના કેસમાં પણ એને આશરે 2 થી 3 મહિના જેટલી જેલ કાપેલ છે। ઓળખાણ શું આપતો? કોઈ અધિકારી છે એવું કહેતો કે સામાન્ય એના સંપર્ક છે એવું કહેતો? પોતેના સંપર્કો છે એવી ઓળખાણ આપતો હતો અને એ રીતે લોકોને લલચાવતો હતો। ઈડીની રેડ થઈ હોય એની માહિતી એના સુધી કઈ રીતે પહોંચતી? કોઈ
મીડિયાના માધ્યમથી વાંચીને જતો હતો કે કઈ રીતે ત્યાં સુધી પહોંચતો હતો? આખી મોડસ ઓપરેન્ડી એની શું હતી? આ જે ફરિયાદી વિષ્ણુ કાંતિલાલ કંપની છે એની પેઢી સુવરકડલા કોમ્પ્લેક્સ સીજી રોડ ખાતે આવેલ છે અને આ આરોપી છે તેનો પાડોશી ગામનો હોય એટલે કંપનીના માણસો દ્વારા કોઈ ચર્ચા થયેલી હોય અને આ વ્યક્તિ એ વાતને સાંભળીને ત્યાં ગયેલ હતો. શેમાંથી 3 કરોડ ઉપર રકમ જે આપી એ શું કામ કરવા માટે આવું કર્યું? ફરિયાદી દ્વારા જે ઈડી દ્વારા નાણાં જપ્ત કરવામાં આવેલ છે જે નાણાંઓને છોડાવવા માટે અને આ કેસમાંથી બચાવવા માટેના નાણાંની માંગણી કરેલ હતી અને નાણાં લીધેલ હતા. આના સિવાય બીજા 3 આરોપી છે, દર્શન વેદ, સુધાંશુ ઝા અને એક બીજો અન્ય આરોપી છે. કુલ આખી એક સિન્ડિકેટ છે અને આ લોકો દ્વારા ઘણા બધા લોકોને છેતર્યા હશે. તો હું આપના મીડિયાના માધ્યમથી તમામ જનતાને જણાવવા માગું છું કે આ વ્યક્તિઓ દ્વારા કોઈ અન્ય લોકોની અન્ય છેતરપિંડી થઈ હોય તો ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરશો. હકીકતમાં સંપર્ક ઈડી અને સીબીમાં હતા કે નહોતા કે ફોનમાંથી શું તપાસવામાં આવી રહ્યું છે, કઈ દિશામાં તપાસ ચાલુ છે? ગઈકાલે તેમને અરેસ્ટ કરવામાં આવેલ છે અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવેલ છે. હાલમાં હજુ એમનું ફોનનું અને આગળની તપાસ હજુ બાકી છે, પરંતુ એ વ્યક્તિઓને આ રીતે પોતાની ઓળખ આપતો હતો. એ હજુ તપાસમાં બાકી છે.